નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની બેલડી અજયસિંહ ઝાલા અને સંજય પાઠકે બાતમીદારોના નેટવર્કથી ચોરી અને અન્ય મળી કુલ 17 જેટલા ગુન્હાના રીઢા ચોરને સુરેન્દ્રનગર એ ડિવિઝન વિસ્તારમાંથી ઝડપી લીધો હતો। તપાસમાં એક કાળું સ્પ્લેન્ડર પણ ચોર્યું હોવાની કબૂલાત સામે આવી છે। જિલ્લા એલસીબીની ટીમને પાટલી તાલુકાના સિત્સર ગામનો મોહસિન નસીબખાન જત મલેક સુરેન્દ્રનગર ખાતે એક ચોરીની સીએનજી રિક્ષા લઈને નીકળવાનો છે તેમ બાતમી સાંપડી હતી। ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન વિસ્તારમાં મોહસિન મલેક ચોરીની રિક્ષા સાથે નીકળતા ઝડપી લેવામાં આવ્યો છે। જો કે એલસીબી પોલીસની આગવી ઢબે પૂછપરછમાં સરખેજના તળાવ વિસ્તારમાંથી એક કાળા કલરનું સ્પ્લેન્ડર પણ હમણાં જ ચોર્યું છે તેવી પણ કબૂલાત આરોપીએ કરી છે। હાલ પોલીસ દ્વારા ₹1.5 લાખનો મુદ્દામાલ ગણી સીએનજી રિક્ષા સાથે આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।